શ્રી કૃષ્ણ. આજે બનાવવાના છે મેથીના થેપલા. ચાલો બનાવીએ. તો લઈ લીધો છે 2 વાટકા ઘઉંનો લોટ. એમાં આપણે મસાલા કરશું. તો આ છે ધાણા જીરું, હળદર અને 1 ચમચી લાલ મરચું પાવડર. સ્વાદ પ્રમાણે મીઠું, આદુ લસણની પેસ્ટ. આદુ લસણની પેસ્ટ જો તમે ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો. આ છે લીલી મરચીની પેસ્ટ જે આપણને થેપલામાં એકદમ તીખાશ આપશે. આ છે અજમો જે આપણે હાથથી ક્રશ કરીને નાખી દઈશું. હવે નાખશું મોણ માટે તેલ. એક વાટકો મેથી ધોઈને સરસ લઈ લીધી છે એ ઉમેરી દઈશું. એક વાટકો લીલા ધાણા. હવે થેપલા એકદમ રૂ જેવા પોચા બનાવવા માટે આપણે નાખશું એમાં 1 વાટકો દહીં. 1 વાટકો દહીં ઉમેરી દઈશું. દહીં નાખવાથી થેપલા છે ને એકદમ લોંગ ટાઈમ સુધી એવા ને એવા પોચા રૂ જેવા રહે છે. તો દહીં ન હોય તો તમે એમાં 1 વાટકો ખાટી છાશ પણ નાખી શકો. હવે આમાં થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લેશું. થેપલા તો આપણા ગુજરાતીઓની આન બાન ને શાન હોય છે. બધાને બનાવતા આવડતા જ હોય છે. પણ આ તો હું મારી રીત બધાને શેર કરું છું કે હું આ રીતે બનાવું છું એમ. હવે આમાં નાખશું તેલ. તો થેપલાનો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે અને કલર પણ મસ્ત આવી ગયો છે. હવે આને આપણે 5 મિનિટનો રેસ્ટ આપશું. તો સરસ મજાનો લોટ સેટ થઈ ગયો છે. એકદમ મસ્ત સોફ્ટ એવું જોઈ શકો છો તમે. તો આ મારી આ ટ્રીકથી તમે થેપલાનો લોટ બાંધશો ને તો એકદમ પોચા રૂ જેવા બનશે થેપલા. હવે આપણે એને વણી લઈશું. રોટલી જેટલો લુવો લઈને થોડા લોટમાં એકદમ કોટ કરી દઈશું. હવે વણી લઈશું. જો આવી રીતે રોટલીના સાઈઝનું આપણે એક થેપલું મસ્ત વણી લેશું.
એવી જ રીતે બધા થેપલા આપણે વણી લઈશું. એક બાજુ ચડી ગયું છે, હવે એને પલટાવી લઈશું અને આ બાજુ તેલ નાખી દઈશું. તો રેડી છે મારું એકદમ બ્રાઉન મેથીનું થેપલું. અને 2-3 વખત જ ફેરવવાનું, વારે ફેરવ નહીં કરવાનું, નકર થેપલું એકદમ કડક થઈ જાય. તો તૈયાર છે મારા મેથીના થેપલા. આમાં જે અજમો અને જે મેથી નાખી છે ને એનું કોમ્બિનેશન થઈને એટલી મસ્ત સુગંધ આવે છે ને કે ના પૂછો વાત. અને જો દહીં નાખ્યું છે ને એક વાટકો, તો દહીંની થિકનેસ તમે જોઈ લો, એકદમ પોચા રૂ જેવા થયા છે. જો છે ને સરસ મજાના મારા થેપલા. તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલમાં જઈને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી મારી અલગ અલગ રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે.